સીરા સાડી આજે તમારી માટે મસ્ત લૂઝ ફેબ્રિકમાં સાથે બોર્ડર વાળી સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લઈને આવ્યા છે. કલર રેન્જની વાત કરીએ ને તો મસ્ત અલગ યુનિક કલર શેડ રહેવાના છે અને સાડી એકદમ યુનિક રહેવાની છે. તો ચાલો આજનો એક પીસ ઓપન કરવી. આજે આપણે બેટ કલરનો પીસ ઓપન કરવાનો છે અને સાડીનો આખો કોમ્બિનેશન કલર કેવો રહેવાનો છે ખબર છે? ચાલો ઓપન કરીને જ તમને બતાવું. આજે છે ને બીટ કલરનો ઓપન કરવાનો છે, પણ આખી સાડી આપણે છે ને ચીકુ કલરની રેન્જમાં આવવાની છે. જો આ રીતના કલર શેડ રહેવાના છે. જો આખી સાડી ચીકુ કલરની દિશે, નીચે બોર્ડરના કલર ફરશે અને એટલે આપણે આજનો છે ને આ બીટ કલરની સાડી ખોલવાની છે, કારણ કે બીટ કલરની બોર્ડર આવે ને એટલે બીટ કલરની સાડી કહેવાય અને આખી ચીકુ કલરની સાડીની સિમિલર કલર રહેશે. તો આજનો એક બીટ કલર ઓપન કરી છે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ લૂઝ ફેબ્રિક રહેવાનું છે અને બોર્ડર સાથે સાડીનો લુક મસ્ત યુનિક અને જોરદાર આપી દીધો છે. અને હવે એનો તો પલ્લુ તો એકદમ મસ્ત હેવી આપી દીધો છે. તમે જોઈ શકો છો પલ્લુ એકદમ મોટો આપ્યો છે અને એકદમ જોરદાર આપી દીધો છે. પલ્લુ તો એટલો સરસ છે ને, એકદમ બારીક બારીક ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે. એમાં આપણે ગ્રીન કલર અને એકદમ બીટ કલરની એમાં ડિઝાઇનનું કોમ્બિનેશન બહુ જોરદાર છે. તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત લાગે છે. એકદમ હેવી પલ્લુ છે. આખી સાડી ચીકુ કલરની છે ને એટલે આ પલ્લુ આખો ડાર્ક શેડમાં અને એકદમ હેવી શેડમાં આપણે આખો પલ્લુનું પ્રિન્ટેડ ડિઝાઇન આપે ને અને સાડીનો લુક આવે. તમને બતાવું ને તો એ પ્રમાણે તમે કહો છો ને એ પ્રમાણે સાચું જ છે, કારણ કે એકદમ હેવી પલ્લુ હોય આવી લાઇટ વેર સાડીમાં તો છે ને સાડીનો લુક બહુ જોરદાર આવે. પલ્લુનો સાડીનો ડિઝાઇન તો બહુ જોરદાર જ છે, પણ યુનિક છે. સાથે સાથે તમે જોઈ શકો છો એનું બોર્ડરનું કામ, વચ્ચે હોતન મોટા બ્રોચનું કામ એ બહુ જોરદાર છે અને બધું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને બહુ સરસ લૂઝ ફેબ્રિકમાં સાડી રહેવાની છે. સાડીનો પલ્લુ તો સરસ છે, પણ આખી સાડી તમે જોઈ શકો છો આખી વાડીવેલા ટાઈપની કેરીની ડિઝાઇન અને મસ્ત કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક જોરદાર આવ્યો છે. એકદમ ડિફરન્ટ કલર છે હો બેનું. એકદમ આખી ચીકુ કલરની સાડીમાં બીટ કલરનું કોમ્બિનેશન જોરદાર લાગે છે અને લાગ્યા જ કરે એવો પીસ છે. પીસ તો સરસ જ છે, આખી સાડીનો લુક એ સરસ યુનિક લાગે છે, પણ એની બોર્ડર એ બહુ મસ્ત રહેવાની છે. એમાં આપણે જેવો પલ્લુ છે ને એવી સેમ આપણે બોર્ડરમાં કલર કોમ્બિનેશન આપ્યા છે અને એની નીચે વણાકવાળી વિવિંગનું કામની બોર્ડર બહુ સરસ આપેલી છે. એ પણ આપણે વણાકની સાથે શેડિંગના અંદર વચ્ચે અને બે બાજુ બહુ મસ્ત ગોલ્ડન શેડમાં મસ્ત સાડીનો બોર્ડર અને એનો આખી સાડીનો લુક જોરદાર આપ્યો છે. સાડી તો બહુ ફાઇન છે અને એની ઉપરની બોર્ડરનું કામ એ સેમ આપણે નીચેની બોર્ડરની સાથે રહેશે. આપણે હાફ બોર્ડર રહેવાની છે અને આ ફૂલ બોર્ડર રહેવાની, એની નીચે મોટી બોર્ડર અને ડબલ બોર્ડરની સાથે આખી ચીકુ કલરની સાડીમાં બીટ કલરનું કોમ્બિનેશન જોરદાર લાગે છે અને પીસ પહેરો હોય ને તો લાગ્યા જ કરે એ ટાઈપનું આખું યુનિક ડિઝાઇન રહેવાની છે. આખી કેરીવાળી ડિઝાઇન સાથે સાડીનો લુક યુનિક અને સરસ મજાનો રહેવાનો છે. બ્લાઉઝ તો જો કેટલું ફાઇન છે. બ્લાઉઝ આખું ફ્લાવર વાળું બ્લાઉઝ આપી દીધું છે અને એકદમ ડાર્ક બીટ કલર આપણે બોર્ડર જેવો કલરનું બ્લાઉઝ આવવાનું છે, કારણ કે આખી લાઇટ વેર સાડી છે ને એટલે બોર્ડર જેવું બ્લાઉઝ આપ્યું હોય ને તો તમે વિચાર કરી લો કે બ્લાઉઝ બન્યા પછી સાડીનો કેટલો મસ્ત આવે. અને બે બાજુ આપણે ઉપર નીચે બોર્ડરનું કામ તો રેડી જ આવે છે અને એ પછી આપણે ફૂલ ફિનિશિંગ વાળું અને વિવિંગ સાથે બોર્ડરનું કામ આવે છે. આ પાછળની સાઈડ છે અને આગળની સાઈડ છે, બધું વણાક અને વિવિંગનું કામ આવશે, કોઈ ઉપર ચડું નહીં આવે. અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ લૂઝ ફેબ્રિકની સાડીઓ તો સરસ જ લાગે અને અમારી સાડીઓ તો જેને મંગાવી છે અને જેને પહેરી છે એને તો આઈડિયા જશે કે કાપડ કેટલું મસ્ત કૂણું માખણ જેવું અને એકદમ સોફ્ટ કપડું આવે છે અને સાડીની ડિઝાઇનો એકથી એક જોવો ને અને એક ભૂલો ને એવી સાડીની મસ્ત મસ્ત ડિઝાઇનો આવે છે. તો ફટાફટ જે લોકોને આ સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇનો ગમતી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. તમારી માટે આવું નવું કલેક્શન લાવતા જ રહેશું. કોઈ પણ ડિઝાઇન હોય પણ યુનિક ડિઝાઇન હોય ને એ રીતે તમારી માટે લાવશું. હવે ચાલો આપણે હવે એના કલર મેચિંગ જોઈ લઈએ. આજે આપણે બીટ કલર ઓપન કર્યો હતો, પણ કલર રેન્જ આપણે કઈ રહેવાની છે ચીકુ કલરમાં બોર્ડરના કલર શેડ ફરશે એટલે અંદરની ડિઝાઇનના શેડ ફરશે. તો આજે આ ગ્રીન કલરનો પીસ એ બહુ મસ્ત છે. જુઓ આખી ચીકુ કલરમાં ગ્રીન કલરની સાડીનો બોર્ડર રહેવાની છે અને આખી સાડી ગ્રીન કલરની રહેવાની છે. તમે જોઈ શકો છો જેવી આપણે બોર્ડર હશે એવી સેમ અંદર વણાકમાં પણ ડિઝાઇનનું કામ સરસ આવવાનું છે. સેમ ઈચ કલરનું જો રાણી કલરનો પીસ બહુ જોરદાર લાગે છે. જો મસ્ત લાગે. ચીકુ કલરમાં કલર શેડનું ગેટઅપ બહુ જોરદાર આવે છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર આપું છું ને, પણ બધા કલરમાં છે ને આખી આ ડિઝાઇન અને ચીકુ કલરની યાર બધા કલર મેચ થઈ જાય છે. એટલા જોરદાર કલર લાગે છે. જો રામા કલરનો પીસ જોરદાર લાગે. તો બેનું સાડી કલર ગમતા હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જજો. ખૂબ સરસ સાડી રહેવાની છે. મસ્ત બધા ચીકુ કલરની રેન્જમાં આવી જોરદાર જોરદાર કલરની સાડી હોય ને તો લાગ્યા જ કરે. એમ પહેરી હોય ને તો બે જણા પૂછવા જોઈએ કે આ સાડી ક્યાંથી લીધી. તો અમારે એડ્રેસ આપતા વાર નહીં લગાડતો બેન. બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે અને સાડીની ડિઝાઇનો જોરદાર છે. મહેંદી કલરનો પીસ યુનિક અને એકદમ ડિફરન્ટ લાગે છે.
તો જુઓ તમને 5 કલર મેચિંગ સાથે આખો સાડીનો લુક એકદમ જોરદાર અને એકદમ ડિફરન્ટ આપી દીધો છે. ચીકુ કલરની સાડીમાં આટલા મસ્ત કલર કોમ્બિનેશન વાળી સાડીઓ, પ્લસ એમાં એની ડિઝાઇનનું કામ તો કેટલું મસ્ત ફૂલ ફિનિશિંગ વાળું અને વિવિંગનું કામ એ જોરદાર રહેવાનું છે. અને આવી પ્રિન્ટેડ ડિઝાઇનની સાડીઓ છે ને પહેરી હોય ને એટલે મજા જ આવ્યા કરે. જુઓ તમે કેટલા મસ્ત લુક લાગે છે ને. તો જે બેનોને જે કલર ગમ્યું હોય ને એનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. આટલી જોરદાર ચીકુ કલરની રેન્જમાં બોર્ડરનું કલર કોમ્બિનેશન ફરતું હોય અને એકદમ ડિફરન્ટ ડિઝાઇનની સાડી હોય તો ફટાફટ જે બેરુને આવી જોરદાર ડિઝાઇનની સાડી પહેરી હોય તેની માટે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી જ લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.